સુરતમાં ડ્રગ્સ કાંડમાં હિન્દુ વાહિનીના વિકાસ સાહીની સંડોવણી બાદ એસઓજી પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને તેની આઈસ્ક્રીમની લારી પર ચેકિંગ હાથ ધર્યું હતું। ડ્રગ્સના કેસમાં પકડાયેલા ભાજપ યુવા મોરચાના નેતા વિકાસ સાહીની જય ભવાની આઈસ્ક્રીમની લારી પર એસઓજી અને ફૂડ વિભાગની ટીમે ચેકિંગ કર્યું હતું। બાદમાં તેની લારી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત એસઓજીની ટીમે 3 દિવસ પહેલા રાજસ્થાનથી સુરત એમડી ડ્રગ્સ લઈને આવેલા ચેતન સાહુ નામના કોલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી। તેની પાસેથી 35 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની ભાજપા યુવા મોરચાના નેતા વિકાસ સાહી રન્નુ અને ભાજપ લઘુમતી સેલના પ્રમુખના પુત્ર રેહાનને આપવાનો હતો। પોલીસે વિકાસ અને અન્નુની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે રેહાન અને રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર વોન્ટેડ છે। બંને આરોપીઓને પકડવા એસઓજીની 2 ટીમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગઈ છે। આ સિવાય આજે વિકાસ શંકરભાઈ આહિરની જય ભવાની આઈસ્ક્રીમ નામની દુકાન તેમજ લારી ઉપર એસઓજીએ તપાસ કરી હતી। રતન રૂપાલી સિનેમા રોડ સલાબતપુરા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલના અધિકારીઓ સાથે રાખી નાર્કોટિક્સ અંગે સર્ચ કર્યું હતું। એફએસએલ અધિકારી દ્વારા નાર્કોટિક્સ કિટ વડે પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમના 6 જેટલા સેમ્પલો લેવડાવ્યા હતા। બાદમાં લારીનો કબજો લેવાયો હતો। સુરતમાં 3 દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી। ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા, જેથી ખાડીના ગંદા પાણી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ભરાઈ ગયા હતા। આજે વરસાદે વિરામ લેતા પોલીસ સ્ટેશનમાં કામકાજ શરૂ થયું હતું। સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા છે, જેને કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યું હતું। સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો। આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે, ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી। આજે પાણી ઉતરતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। સુરતમાં વાડ ચીબડા ગળતી હોવાનું સામે આવ્યું। રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનું સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યું છે। સુરતમાં વાડ ચીબડા ગળતી હોવાનું સામે આવ્યું હતું। રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે। વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરીતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા છે, ત્યારે તેમની પાસેથી 68 તોલાના સોનાના 35 લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફૂટ બાય 4 ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે। આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા। રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડને મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે। બંગલાના માલિકે 3 વર્ષથી તે નોકરી કરતો હતો તેમ જણાવ્યું હતું। ગાર્ડને છેલ્લા 3 વર્ષથી પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો। 10,000નો માસિક પગાર, રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી 3,000 આપતા હતા। રાંદેર પોલીસે 19 વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ સાંડુ શાહ ફકીર મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી, ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા નુરુલ હક અંસારી ઉંમર 32 કોહિનૂર પ્લાઝા હોડી બંગલાની ધરપકડ કરી છે, સાથે 35 લાખના દાગીના કબજે કર્યા છે। 22મી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા અને રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા હતા, તેમજ પોણા 2 કલાકમાં તેના ઘરમાંથી તસ્કરો 21 તોલાના સોનાના દાગીના અને 50,000 રોકડ મળીને 11.50 લાખની ચોરી કરી ફરાર થયા છે। ઘરમાંથી મરચા પાવડરના પેકેટ મળ્યા હતા। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને ચોરી કરેલાનું
કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો. તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા, જે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી. ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી. બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડાજના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી. સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિતના લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડાજણના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી. સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના બચાવમાં તેની પત્ની આવી હતી, જોકે તેને પણ માર મરાયો હતો. હુમલાખોરો દ્વારા યુવકને માર મારતા તે રસ્તા પર પડી ગયો હતો. મહિલા હુમલાખોરો સામે ભીખ માંગી રહી હતી, તેમ છતાં હુમલાખોરો મારી રહ્યા હતા. આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા. હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં LEO ક્લાસીસના વિદ્યાર્થીઓ જોડાયા સ્ટીકર લગાડીને લોકોને સમજણ આપી હતી. હાલ સુરત શહેરમાં ટ્રાફિક અંગે શહેરીજનો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો પાલન કરતા જોવા મળ્યા છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં હજુ પણ લોકો ટ્રાફિક અંગે કેટલા જાગૃત નથી, જેથી ટ્રાફિક રિજનલ 2 સાથે મળીને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં LEO ક્લાસીસના વિદ્યાર્થીઓ જોડાઈ સ્ટીકર લગાવીને લોકોને સમજણ આપી હતી.